નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાતની એસએમસી કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદના ડેરી બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વેટનરી એન્ડ એનિમલ સાયન્સીસ રિસર્ચ કાઉન્સિલ અંતર્ગત મેસિવ ઓપન ઓનલાઈન કોર્સના ભાગરૂપે પશુ પસંદગી પરનો વિડીયો ડૉક્ટર કૃણાલકુમાર સિંહ કામાણી, ડૉક્ટર મૌલિકકુમાર સિંહ પ્રજાપતિ તેમજ ડૉક્ટર સંજયકુમાર જે જાદવ દ્વારા બનાવવામાં આવેલ છે. તેમજ આ વિડીયો ડૉક્ટર જીગર પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, કોલેજ ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, કામધેનુ યુનિવર્સિટી આણંદ દ્વારા સમીક્ષા કરવામાં આવેલ છે, જે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. સૌ પ્રથમ પશુ પસંદગી વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની ચર્ચા કરીશું. ઉચ્ચ જનીનકીય બંધારણ ધરાવતા પશુની જ પસંદગી કરવી. દૂધાળા પશુ બીજા કે ત્રીજા વેતરમાં હોય તો વધુ સારું. દૈનિક દૂધ ઉત્પાદન 10 થી 12 લીટર હોય તો વધુ સારું. આપણી હાજરીમાં જ સતત 3 ટંકનું દૂધ ઉત્પાદન નોંધી અને પછી જ પસંદગી કરવી. સારી ગુણવત્તા ધરાવતી ગાય અને ભેંસની માતાના દૂધ ઉત્પાદનની ક્ષમતા, પ્રથમ વિયાણની ઉંમર, 2 વિયાણ વચ્ચેનો સમયગાળો તથા આ ઉપરાંત શક્ય હોય તો પસંદગી પાત્ર પશુના પિતાની માતાનું દૂધ ઉત્પાદન કેટલું છે તે જાણવું જોઈએ. સારી તંદુરસ્તી ધરાવતી, ચપળતા દર્શાવતી, શાંત સ્વભાવની ગાયો અને ભેંસોને પ્રથમ પસંદગી આપવી. પશુ પસંદગી વિશે વધુમાં જોતા, સારી દૂધાળ ગાય કે ભેંસનું શરીર ફાચર આકારનું હોય છે. ચામડી નીચે ચરબીનો ભરાવો હોવો તે ઓછા દૂધ ઉત્પાદનની નિશાની છે. આવું અડાણ સુવિકસિત, કપ આકારનું અને પોચું હોવું જોઈએ. ચારે આંચળ એક સમાન કદના, મધ્યમ લંબાઈના તથા સરખા અંતરે આવેલ હોવા જોઈએ. બાવલામાં નીકળતી દૂધ શિરાઓ ઉપસેલી તથા વળાંકવાળી હોવી જોઈએ. પીઠ સપાટ તથા થાપા સમતલ હોવા જોઈએ. પાછલા 2 પગ પહોળા હોવા જોઈએ. છાતીનો ભાગ સાંકડો અને પેટનો ઘેરાવો મોટો હોવો જોઈએ. હવે આપણે કેવા પશુઓને પ્રથમ પસંદગી આપવી તે વિશે વાત કરીશું. પૂંછડીના બાજુના હાડકાં પહોળા હોય એવા પશુ પસંદ કરવા જોઈએ. પાંસળીઓ લાંબી, ચપટી, અર્ધગોળાકાર, વળાંકવાળી અને એકબીજાથી દૂર દૂર હોય એવા પશુની પસંદગી કરવી જોઈએ. પાછળના પગ સમાંતરે હોય એવા પશુને પસંદ કરવું જોઈએ. હવે ફેનોટાઇપિક અથવા સંબંધિત રચનાના આધારે પશુ પસંદગી વિશે વાત કરીશું. ફેનોટાઇપિક લક્ષણો એ જીવતંત્રના અવલોકનક્ષમ શારીરિક લક્ષણો છે. આ લક્ષણો આનુવંશિક અને પર્યાવરણીય પરિબળો બંનેથી પ્રભાવિત છે. પ્રાણીઓના સાચા પ્રકારને નક્કી કરવામાં ફેનોટાઇપિક પાત્રો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પશુ પસંદગી માટે ફેનોટાઇપિક લક્ષણો મહત્વપૂર્ણ છે, કારણ કે તે પ્રાણીના જીનોટાઇપ વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે. તેઓ ઉચ્ચ દૂધ ઉત્પાદન, ઝડપી વૃદ્ધિ અને રોગપ્રતિકારક જેવા ઇચ્છનીય લક્ષણો ધરાવતા પ્રાણીઓને ઓળખવામાં મદદ કરી શકે છે. ફેનોટાઇપિક લક્ષણોનો ઉપયોગ આનુવંશિક ખામીઓ અથવા તો સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા પ્રાણીઓને ઓળખવા માટે પણ થઈ શકે છે. વધુમાં ફિનોટાઇપિક કે બાહ્ય લક્ષણોના પ્રકાર વિશે માહિતી મેળવીશું. ફિનોટાઇપિક લક્ષણો પર આધારિત પશુઓની પસંદગી કરવાની પ્રક્રિયામાં ઘણા પગલાં સામેલ છે. પ્રથમ, ઇચ્છિત લક્ષણોને ઓળખો.
તમારા સંવર્ધન કાર્યક્રમ માટે કયા ફિનોટાઇપિક કે બાહ્ય લક્ષણો સૌથી મહત્વપૂર્ણ છે તે નક્કી કરો. પ્રાણીઓનું મૂલ્યાંકન કરો. કયા પશુઓમાં ઇચ્છિત લક્ષણો છે તે નક્કી કરવા માટે પશુઓની તપાસ કરો. શ્રેષ્ઠ પ્રાણીઓ પસંદ કરો. સંવર્ધન માટે સૌથી વધુ ઇચ્છનીય ફિનોટાઇપિક લક્ષણો ધરાવતા પશુઓને પસંદ કરો. ફિનોટાઇપિક કે બાહ્ય લક્ષણોના આધારે પશુઓની પસંદગી વિશે વધુમાં વાત કરતા પ્રાણીઓની પસંદગી માટે ઉપયોગ કરી શકાય તેવા ઘણા પ્રકારના ફિનોટાઇપિક લક્ષણો છે. કેટલાક સૌથી સામાન્ય પ્રકારોમાં નીચેના લક્ષણોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ શરીરનું કદ અને તેનો આકાર, શરીરનો રંગ અને તેની પેટર્ન, શિંગડાનું કદ અને તેનો આકાર, દૂધ ઉત્પાદન, માંસની ગુણવત્તા તેમજ રોગ પ્રતિકારક ક્ષમતાનો સમાવેશ થાય છે. દેશી ગાયોનું વર્ગીકરણ 3 રીતે કરી શકાય છે. દૂધ હેતુ ગાયોની જાતો, દ્વિહેતુ એટલે કે દૂધ અને ખેતીકામ બંને માટે ગાયોની જાતિઓ તેમજ વિભિન્ન કામ હેતુ ગાયની જાતિઓ. હવે અલગ અલગ ગાયોની જાતો વિશે વાત કરીશું. દૂધ હેતુ ગાય. પશુ ઉછેર કેન્દ્ર જૂનાગઢ ખાતે નિભાવવામાં આવતી ગાયો પૈકી 27% ગાયો વેતરના 300 દિવસમાં સરેરાશ 2750 લીટર દૂધ પેદા કરે છે. તેમાં ગીર ગાયનો સમાવેશ થાય છે. દ્વિહેતુ ગાય. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1200 થી 1500 લીટર હોય છે અને તેમાં કાંકરેજ ઓલાદનો સમાવેશ થાય છે. વિદેશી ગાયની વાત કરતા વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 4500 થી 5500 લીટર હોય છે અને તેમાં HF ગાયનો સમાવેશ થાય છે. જર્સી ગાય. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 2500 થી લઈ અને 3500 લીટર હોય છે. હવે ભેંસોની જાતો વિશે વાત કરતા સૌપ્રથમ સુરતી ભેંસ વિશે જોઈશું. તેનું મૂળ વતન ખેડા જિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1200 લીટરથી 1500 લીટર અને દૂધમાં ચરબીનું પ્રમાણ 7 થી લઈ 7.5% જેટલું હોય છે. મહેસાણી ભેંસ વિશે વાત કરતા મહેસાણી ભેંસનું વતન એ મહેસાણા જિલ્લો અને તેની આસપાસનો વિસ્તાર અને વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1800 લીટરથી લઈ અને 2000 લીટર સુધીનું હોય છે. ભેંસોની જાતની વધુ માહિતી મેળવતા જાફરાબાદી ભેંસ વિશે વાત કરીશું. જાફરાબાદી ભેંસનું વતન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ અને તેની આસપાસનો વિસ્તાર. તેના વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 2250 લીટરથી 2300 લીટર સુધીનું હોય છે અને તેમાં દૂધમાં ચરબીનું પ્રમાણ 9 થી 10% જેટલું હોય છે. બન્ની ભેંસ. બન્ની ભેંસનું વતન કચ્છ જિલ્લાનો બન્ની વિસ્તાર. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન 1500 થી 1800 લીટર હોય છે અને દૂધમાં ચરબીનું પ્રમાણ 6.5 થી લઈ અને 7% જેટલું હોય છે. અને અંતમાં પશુ પસંદગી પર બનાવેલ આ વિડીયો સૌ પશુપાલક મિત્રોને પશુ પસંદગીમાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવી જ આશા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.